वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 45 અને કડી 42। મુકુંદ બ્રહ્મચારી દાદા ખાચરને કથા સંભળાવે છે અને અહીંયા અદ્ભુત નીલકંઠ વર્ણીએ ગુરુ પાસે વરદાન માંગ્યા છે। ગુરુએ રાજી થઈ અને વરદાન આપ્યા છે। પ્રભુ પોતે અનંત દેવોને અનંત મનુષ્યોને મુનિઓને વરદાન આપનારા છે, પરંતુ હાલ તેમણે મનુષ્ય અવતાર ધારણ કર્યો હોવાથી બીજાને શીખવવા માટે આવી વરદાન માંગવા રૂપી માનુષી ચેષ્ટા લીલા કરે છે। जामिनी में जागरण किए प्रभात में करी स्नान द्विज मुनि वर्णी जिमाई दिए द्विज को दक्षिणा दान द्विज को दक्षिणा दान। प्रबोधिनी एकादशी आखी रात जागरण કરીને હવારમાં સૌએ સ્નાન કર્યું। ત્યારબાદ સંતો વર્ણી બ્રાહ્મણોને જમાડ્યા, પછી વિપ્રોને દાન દક્ષિણા દીધા। મન ઇન્દ્રિય વશ કરન કોર મહામંત્ર લીએ જેહુ પ્રાકૃત જનવત જપત નિત્ય ત્રિભુવન પાલક તેવું। ગુરુ પાસેથી સહજાનંદ સ્વામીએ મન અને ઇન્દ્રિયોને વશ કરનારો જે મહામંત્ર લીધો તેનો તેઓ નિત્ય સ્વયં ત્રિભુવન પાલક પ્રભુ હોવા છતાંય સામાન્ય મનુષ્યની જેમ જાપ કરતા હતા। પોતે કોણ છે? ત્રિભુવન પાલક છે, પ્રભુ છે પોતે। મનુષ્યોને પ્રેરણા આપવા માટે ગુરુએ આપેલા મંત્રનો નિત્ય જાપ કરતા હતા। મંત્ર જાપથી મન સંયમમાં આવે છે। ભટકતું જ્યાં સુધી મન હોય ત્યાં સુધી અંતરમાં કદી શાંતિ ન થાય, હૃદયમાં ટાઢક ન થાય। સંકલ્પો વિકલ્પોના વાવાઝોડા ઉઠે છે ત્યાં સુધી કોઈ જીવ પ્રાણી માત્રને ચેન ના હોય, દુઃખી થતો હોય, આધિ વ્યાધિ ને ઉપાધિમાં ફસાયેલો હોય। તો એ મનને સંયમમાં કેમ કરવું? મનને સ્થિર કેમ કરવું? એકાગ્ર કેમ કરવું? ભગવાનમાં જોડવું કેમ?
તો કે છે મંત્ર જાપ કરો, ગુરુએ આપેલા મંત્રનો જાપ કરવો. આપણને આપણા સદગુરુએ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો છે, એનો જપ કરે ભાવથી, શ્રદ્ધાથી, ખપ રાખીને, સમય કાઢીને, ધીરે ધીરે મન શાંત મને પડવા. મન શાંત પડે ને એટલે બધું ટેન્શન બધું ગાયબ થઈ જાય, મગજમાં સ્થિરતા આવે, માણસને સુખની અનુભૂતિ થાય. આ યોગા સેન્ટરોમાં, હેલ્થ સેન્ટરોમાં શું કરાવે? ઊંડો શ્વાસ લેવડાવે, વરી છોડાવે, વરી અનુલોમ પ્રતિલોમ, કુંભક, રેચક, કપાલભાતિ, ભસ્ત્રિકા, આ બધું કરાવે છે. શું કરવા? મનને સ્થિર કરવા. મનને સ્થિર કરવા. એને બધાને ખબર છે, મન જ્યાં સુધી ઉન્મત્ત હાથીની જેમ પાગલ થઈને ભટકતું હોય ત્યાં સુધી કોઈ જીવ પ્રાણી માત્રને ન પોતે સુખી હોય, ના આજુબાજુમાં કોઈ સુખી હોય. કારણ કે ખતરનાક વસ્તુ છે મન છે ને, ખતરનાકમાં ખતરનાક વસ્તુ મન છે. પણ મહારાજે એક કીધું છે વચનામૃતમાં કે જેમ ભૂત હોય અને વશ કર્યું હોય, પછી ભૂતને તમે કામ બતાવો નહીં ને તો એ તમને ખાવા દોડે, તમને જ મારી નાખે. ભૂત એવું ખતરનાક છે. પણ એને કામ બતાવવું પડે. એક ભાઈએ વશ કર્યું, કરતા કરી નાખ્યું, પછી કે કામ બતાય તો કે ભાઈ લે આ ખેતર ખેડી નાખ્યું. ખેતર ખેડી નાખ્યું પછી કે કામ બતાય તો કે લે આ ધોરિયામાં પાણી વાળ દે બધું. એ કર્યું તો કામ બતાય તો કે લે આ પાયા પૂરી દે. પછી કે કામ બતાય તો કે લે દિવાલ ખણી દે, ઘર ખણી દે, બધું કર્યું. પણ પછી કેટલાક દી એ હરું તો આવે ને સિંદરા, હે ત્યારે પેલો થાકી ગયો, એ કે કામ નહીં બતાય તને ખાઈ જઈશું. નવરું રહું નહીં તો તારો વારો. પછી ત્યાં સંત પાસે ગયો દોડતો દોડતો, આને હું કામ બતાવું? કે તારા જ ફળિયામાં એની પાસે ખાડો ખોદાય, પછી એક મોટો લાંબો વાંસ ખોડાય, પછી તો કે પછી નવરું પડે ને એટલે કહેવાનું તારે ઉતરવાનું, ચડવાનું, બીજું કામ ન બતાવું ત્યાં સુધી આ જ કરવાનું. ચડ્યા કરો, ચડ્યા. એમ જ્યારે મન છે એ ભૂત જેવું છે. મહારાજ કે હજારી પૂંછડી જેવું, વાંદર જેવું છે, ચંચળ છે. ચંચલે વહી મનઃ કૃષ્ણ, ગીતામાં લખ્યું. અર્જુન જેવા અર્જુન નરનો અવતાર એ પ્રભુને એમ કે પ્રભુ આ મન તો બહુ ચંચળ છે, એ સ્થિર કેમ થાય? ભગવાન કે અભ્યાસ એ નહીં કોંતેય, અભ્યાસ કર, ધીરે 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 વશમાં થાય. યા મંત્ર જાપનો અભ્યાસ, મૂર્તિનો અભ્યાસ, ભગવાનના તિલ ચિહ્નો, નખથી કે શિખા સુધીના ચિહ્નો અને તિલ્લો, એમાં જ્યારે મનને પરોવે, ઉથલ મારે. કે છે ને કાઠિયાવાડમાં ખેડૂત જ્યારે કળિયું કે કંઈ પણ ચાહ પાડે ને, ઉથલ કોને કહેવાય? આમે સેઠે જી આવે ને પાછો ત્યાં આવી જાય, એને શું કહેવાય? એક ઉથલ. એમ ભગવાનના નખથી શિખા સુધીના તિલચિહ્નોને યાદ કરે અને વળી પાછો શિખાથી નખ સુધી પાછો એમને મૂંધો આવી જાય, એ જ ક્રમ પ્રમાણે એને એક ઉથલ કહેવાય. લ્યો, અને એમાં જીવને જેટલી શાંતિ થાય ને, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરો તો એટલી શાંતિ ન થાય. અહીંયા દાદા હતા તો બહુ તિલચિહ્નનો પાઠ કરતા, રાઘવ દાદા. હવે એ ગામડે ગયા, હવે કોક શીખી રાખો. દરેક મંદિરોમાં થતું હોય, કાં સંતો કરાવતા હોય, કાં ભક્તો કરાવતા હોય, અને વચ્ચે વચ્ચે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે બોલતા જતા હોય. મંત્ર જાપ થાય
અને મૂર્તિનું ચિંતન થાય, હૃદયમાં શાંતિ થાય. એટલે કે છે મનને ઇન્દ્રિયોને વશ કરનાર મહામંત્ર ભગવાન સ્વયં પોતે જાપ કરે છે. શું કરવા? તો કે છે મનુષ્યને શીખવાડવા માટે કે મનને આમ સંયમમાં રખાય. શ્રી પુરુષોત્તમ ભવ ભય, શ્રી પુરુષોત્તમ ભવ ભયહારી, ધર્મ પ્રવર્તન નરતનુ ધારી, સબ જન કહી શિખાવન કાજા, જપ તપ સાધક શ્રી મહારાજા. જીવના જન્મ મરણનો ભય હરનારા પુરુષોત્તમ નારાયણ મનુષ્ય દેહ ધારણ કરીને ધર્મ પ્રવર્તાવવા માટે જ તેમજ બીજા લોકોને શીખવાડવા માટે જપ તપાદિક સાધનો કરતા હતા. શેના માટે? ધર્મનું પ્રવર્તન માટે. ભગવાન સ્વયં, ભગવાન પોતે જન્મ મરણના ભયને ટાળનારા છે. ભગવાન કે પહેલા સૌથી પહેલા મનને વશ કરવું. મન વશ થાય પછી ઇન્દ્રિયો વશ થાય. પણ જ્યાં સુધી મન વશ ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયો વશ ન થાય. શરીરને સ્થિર રાખે અને પછી મનની વૃત્તિને, આમ તો વૃત્તિ છે ને આત્માની છે, પણ એ આત્મામાંથી નીકળેલી શોષણની વૃત્તિ જ્યારે ચાર અંતઃકરણમાં જાય એટલે ચાર રૂપે થાય. એ ચારેય 10 ઇન્દ્રિયોમાં જાય એટલે 10 ધારાએ થાય અને ત્યાંથી પછી અનેક ધારાએ થાય. કારણ કે રૂપ પણ અનેક પ્રકારના છે, શબ્દ પણ અનેક પ્રકારના છે, રસ પણ અનેક પ્રકારના છે. હવે આટલી અનંત પેલા ફુવારાની જેમ ધારાઓ થાય, કંટ્રોલ ન થાય. એટલે વૃત્તિ એકમાંથી નીકળી પણ જો આંખે કરીને ભગવાનના દર્શન, જીભે કરીને ભગવાનના ગુણગાન, કાને કરીને ભગવાનની કથાનું શ્રવણ, નાકે કરીને એનો જ ગંધ, ત્વચાએ કરીને એનો જ સ્પર્શ, એની જ સેવા, એની જ ભક્તિ, એનું જ બધું થાય તો બધી વૃત્તિ એક જગ્યા ઉપર પાછી કેન્દ્રિત થાય. એકમાંથી નીકળી અનેક રૂપે થઈ, અનેક રૂપે પાછી એક રૂપે થઈ એટલે જીવમાં શાંતિ થાય. હૃદયમાં શાંતિ. ભગવાન આવું ચરિત્ર મનુષ્યને શીખવવા માટે જપ તપાદી કરે છે. રખત ને માની જ રૂપ સમરણ કો, પ્રેમ રખત પૂજન હી કરન કો, કરત દંડવત નિત્ય પ્રણામા, ધરી નૈવેદ્ય જીમત સુખ ધામા. પ્રગટ સુખના ધામ પ્રભુ પોતે પોતાના સ્વરૂપનું સ્મરણ કરવાનો નિયમ રાખતા. રોજ જાગીને તરત સ્મરણ કરી, સ્નાન કરવા જાય તો ભગવાનના મહાપુરુષોના નામ લે, પ્રેમ સહિત પૂજા કરે, નિત્ય દંડવત પ્રણામ કરે, ઠાકોરજીને નૈવેદ્ય ધર્યા પછી જમે. આ બધું કોણ કરે છે? ને તેને કઈ જરૂર છે? ઈ ન કરે તો એનો પાપ લાગે, ઈ ન કરે તો એનું મન અસંયમી થાય. વિચારો, કઈ ન થાય. ભગવાન છે, ભગવાન કે આમ આપણા આ લોકો કરે નહીં, હું કરું તો જ કરે. આ વખતે ભગવાને છે ને પોતાનું જીવન જ શિક્ષાપત્રી બનાવી દીધું. બોલો, પોતાનું તમામ ક્રિયાઓ ભગવાને શિક્ષાપત્રી બનાવી દીધી. સ્વયં પોતે જો પહેલો જ શ્લોક, વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી, વૃંદાવનમ વિહારમ તમ
શ્રી કૃષ્ણ હૃદય ચિંતયે. હું મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરું છું. કેવા શ્રી કૃષ્ણ? તો કે જેના ડાબા પડખે રાધિકાજી અને વક્ષ સ્થળની અંદર લક્ષ્મીજી બિરાજે છે. વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા પ્રભુનું સ્મરણ કરું છું. લ્યો, પ્રારંભ જ ત્યાંથી કર્યો. આનંદ આચાર સંહિતા ભગવાન પોતે આચરણમાં લાવી અને બધાને શીખવાડે છે આમ કરાય. નહીતર કે ભગવાન જ ખાઈ પીને લેર કરતા હતા તો આપણે શું કરવું? ભગવાન પોતે તમે જો નાની ઉંમરમાં તપ કર્યું, શું કરવા? એને કઈ પ્રારબ્ધ બાળવું હતું? કર્મો ખપાડવા હતા? એને શું હતું ભાઈ? ના, શીખવાડવા માટે બસ. તપમય જીવન, ભજનમય જીવન, પૂજનમય જીવન, કથામય જીવન. હા, એ આત્માનો ખોરાક છે અને એનાથી આત્મા ઉર્ધ્વગતિને પામે છે. ઉર્ધ્વગતિને પામે છે. પરમ શાંતિનો અનુભવ. હા, દુનિયાની કિંમતીમાં કિંમતી વસ્તુ લાવીને તમારી આગળ મૂકી દો ને તોય શાંતિ ન થાય. એના કરતા લાખો કરોડો ગણી શાંતિ ભગવાનના સ્વરૂપમાં મનને જોડવાથી થાય છે. આ તો કેવું છે, ગોળ કોને ગળ્યો લાગે ભાઈ? પોતે મોઢામાં મૂકે. નકરી વાતો કરવાથી ગોળ ગળ્યો ન લાગે. અત્યારે હું વાતો કરી નાખું પણ હું જ ધ્યાન ન ધરતો, હું જ જપ ન કરતો, હું જ એકાગ્રતા ન રાખતો અને મને જ ખપ ન હોય તો હું દુખ્યો મટું નહીં. હાય હોય કરતો ફરું, બધી બાજુ ડોટો કાઢું સુખ મેળવવા, મળે નહીં. પણ હું જ ઉતરી જાઉં અને મને જ અનુભવ મળે થવા. આહા, પછી શું થાય? આહા, આહા, એમ થયા કરે. આહા, વિચારો. મજા જ આવ્યા કરે. બોલો, મજા જ આવ્યા કરે. આ વાત કરવાની વસ્તુ નથી પણ કરું છું. શું કરું? હા, હે ને, ખાવાની વસ્તુ. અન્નકોટ 56 ભોગ બનાવી દીધા પણ ખાય જ નહીં તો અન્નકોટની મજા જ ન આવે. નકરા ફોટા પાડી મોકલવામાં તો શું મજા આવે? હે, એમ છે તારે આવું? આ તો અનુભવવાની ચીજ છે. મંત્ર જાપ છે, ધ્યાન પૂજન છે, જપ તપ વ્રત છે. એ તો અનુભવમાં લાવવાની વસ્તુ છે. અને હું તમને પરાણે કરાવું તો એમાં કઈ પરાણે ટાઢાઈ ન વળે. એ પાદર સુધી જાય. એ હિમાળો ન ઓળંગે, આગળ ગતિ થાય નહીં. નેમ રખતા નિજ રૂપ સમરણ કો. નિત્ય નિયમ પ્રમાણે કરતા પાછા મહારાજો. તમે ચેષ્ટા તો સાંભળો. તમે જો ખાલી આપણે ગાઈ નાખીએ છીએ ફડફડ. અમુક તો જે જાય 180 ની સ્પીડમાં, આપણને એમ થાય આની પાછળ હડકાયું કૂતરું પડ્યું છે શું? એમ ચેષ્ટા કરતા હોય. બોલો, બધા નારાયણ ગાઓ, હું બોલે છે એને કાંઈ એકેય શબ્દ સરખો સંભળાય નહીં અને ચેષ્ટા કરી નાખે 10 મિનિટમાં. ગડબડ મોટો. ચેષ્ટા એનું નામ છે કે જ્યારે ભગવાનનું વર્ણન આવે, પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવો નોતમ લીલા રે, નારાયણની ગાઓ મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને જેને કાજે રે, સેવે જાય વનને. મોટા મોટા મુનિઓ બધોય વ્યવહાર બીજું ત્રીજું બધું પડતું મૂકી અને વનમાં જઈને ધ્યાનમાં બેસી જાય છે, ભગવાનનું ચિંતન કરે છે. એ ભગવાન પોતાના ભગતનું ચિંતન કરે. બોલો, અરસપરસ છે. જે ભગવાનનું ચિંતન કરે, ભગવાન એનું ચિંતન કરે. ભગવાનને ભજે, ભગવાન કે હું એને ભજું. મને પ્રેમ કરે, ભગવાન કે તો હું એને પ્રેમ કરું. અને એ ભગવાન માગી લઈને માળા બેવડી રાખી રે, બબે મણિકા જોડે ફેરવે તાણી રે, કંઈક માળા તોડે વાતો કરી રે, રમૂજ કરીને હસતા ભેળી કરી રે. આ બધી લીલા જો તમે.
હવે એમાં બધું જ આવે છે. પૂજા કરે છે, સ્નાન કરે છે, માળા કરે છે, ભજન કરે છે, તપ કરે છે, વાતો કરે છે, જમે છે, નૈવેદ્ય ધરાવે છે. દુઃખીઓ કોઈને દેખીને ખમતા નથી. આવા ભગવાન સહજ પ્રકૃતિ ભગવાનની કરુણાકારી છે એમ વિચારતા જાય. વંદુના પાઠ પણ એવી રીતના કરે કે એક એક અંગનું ભગવાનનું ચિંતન થાય, મન જોડાઈ જાય, સુખ મંડે આવવા વધારે વધારે ઊંડો થતા જાય. એક એકનું મહિમા સમજીને કરે, મહિમા સમજીને, ખાલી રૂટીન પ્રમાણે નહીં કે નોકરીએ ગયા ઘેરે આવ્યા ખાઈને હોઈ ગયા. રૂટીન કહેવાય એને. શું કહેવાય? ભગવાનનું ભજન રૂટીનમાં ન કરે, મહિમાથી કરે, ત્યારે સુખ આવે. હો, એમના વિના ન આવે. હા, બાકી તો તેડી છે ને, ગાયની આવમાં ચોટેલી હોય પણ એને દૂધનો સ્વાદ ન આવે. હા, ઈ તેડી છે ને ચોટેલી જ હોય, એમ ઘડા ચોટેલા હોય પણ હું પીતા હોય ચોટેલા હોય. ભગવાન કે આવડો આગો પાછો જાય તો સારું. ઈતેડી જેમ નો છોટી રહેવું. વાછડાની જેમ પોતાની માને જેમ પ્રેમ કરે અને પછી જે માં આહા એને ધવરાવે, એ કેવો ગળિયો વાછડો થાય. એમ જો પ્રેમ ઉપજે પોતાના પ્રભુ પ્રત્યે અને પછી પરમાત્મામાં ચોંટી જાય તો ભગવાનને જેવું પોતે પોતાની મૂર્તિનું પોતાને સુખ આવે છે એવું સુખ ભક્તને આવે. ભક્તને આવે. નિયમ ધારીને ભગવાન સ્મરણ, નામ સ્મરણ વગેરે કરે છે, પૂજાઓ કરે, દંડવત કરે છે. અને ઠાકોરજીને ધરાવ્યા વગર તો જમતા જ નથી. કાંઈ પણ જમાડે, કાંઈ પણ બનાવે, કાંઈ પણ હોય, પોતાને ગ્રહણ કરવું હોય તો પહેલા શું કરે? ઠાકોરજીને ધરાવે. એટલે આપણા ઠાકોરજી પહેલેથી જ છે. હો, નવા નથી કાંઈ. એક જણાએ મને કીધું હમણાં જ અઠવાડિયા પહેલા જ, મને કે પેલા ઠાકોરજી ક્યાં ગયા હતા, હમણાં ઠાકોરજી પાછા બહુ આવ્યા કે છે. મેં કીધું તું હમણાં આવ્યો, ઠાકોરજી તો પહેલેથી આવેલા છે. મારો સત્સંગમાં જન્મ થયો તેદુના ઠાકોરજી છે, તેદુના ગુરુજી સેવે છે, તેદુના હારે હારે ફેરવે છે, તેદુના પૂજા પાઠ નિયમ બધું કરે છે, તેદુના શણગાર. અને આપણા ઠાકોરજી એક્સ્ટ્રા ઓર્ડિનરી. હા, એ 20 ઠાકોરજી ભેગા થયા હોય ને, આપણા લોયાધામના ઠાકોરજી આવ જુદા કરે, શણગાર જ એના એવા. હમણાં અઠવાડિયામાં આવવાના છે ઠાકોરજી દાદા. હા, એમ ઠાકોરજી પધારવાના છે. એટલે ઠાકોરજીને નૈવેદ્ય ધરાવીને પ્રભુ મને તમને શીખવાડે કે ભાઈ ધરાવ્યા વગર કઈ મોઢામાં મૂકવું નહીં. હરિ કે મનુષ્ય ચરિત્ર નિહારી, ભાવત મોહ અબુધ નર નારી. ઉત્તમ લક્ષણ દેખી અપારા, જાનત મહિમા જાનનહારા. શ્રી હરિના આવા મનુષ્ય ચરિત્ર જોઈ અબુધ નરનારીઓ મોહ પામતા હતા, પરંતુ પ્રભુના અપાર ઉત્તમ લક્ષણો જોઈને ડાયા મનુષ્યો ભગવાનનો મહિમા સમજતા હતા. ડાયા હોય મહિમા સમજો. અને કેવા અબુધ મૂર્ખ લોકો, નર હોય કે નારી હોય, કે ભગવાનના ચરિત્ર જોઈને મોહ પામતા. મોહ પામતા એટલે ખોટું સમજતા. આવું બધું થોડું હોય, આ બધું કળિયુગમાં ન હોય કઈ. એને ભ્રમ થાય. શું થાય? મોહ. બીજું નામ ભ્રમ. દોરડું પડ્યું છે પણ એને હાપ જાણીને છેટો ભાગે. ખરેખર હાફ પીડો હોય ને એટલે હવે આ તો દોરડું છે, એ પકડવા જાય શું કરે? દુઃખ થાય. મોહમાં તો નકરું દુઃખ જ છે.
સાચું હોય એ ખોટું દેખાય, ખોટું હોય એ સાચું દેખાય. એમના મોહ. આ ભગવાન સાચા છે, મોટા છે, સર્વોપરી છે, આપણને શીખવાડવા માટે આવું કરે છે, પણ એનો મહિમા પરંપાર છે. આવું જે સમજે છે એ ડાયા માણસ છે, એ ડાયા છે. બાકી તો બધા અબૂધ નર નારીઓ મોહ પામે છે. ભગવાનના બે રૂપે અવતાર થાય છે વચનામૃતમાં. વડતાલનું વચનામૃત છે. એક સાધુ રૂપે ભગવાન આવે છે ધરતી ઉપર, અને એક રાજા રૂપે આવે છે. રામ, કૃષ્ણ વગેરે જે છે એ રાજા રૂપે ભગવાન આવ્યા હતા. દત્ત, કપિલ વગેરે જે છે એ સાધુ રૂપે ભગવાન પ્રગટ થયા હતા. અને મહારાજ બોલો શેમાં આવે? જરિયાની જામન, સોનેરી સુરવાડ, ચણચોકાવાળી પાગ ને કાનમાં કુંડળ ને ઉતરી ને પોચા ને કડા, આ બધું સાધુ હોય. ભાવ તો સાધુ રૂપે હોય તો એને તો ભગવા ધોતિયામાં ભાવ ન હોય. બે રૂપિયા હતા એવું કે ભગત. અડધા સાધુ ને અડધા રાજા. એમ આતા સાધુ રૂપે છે. ભગવાનના ભક્તની બલિહારી છે. મહિમા તો એનો છે કે ભગવાન સાધુ રૂપે પ્રગટ થયા હોવા છતાંય જ્યારે રામાનંદ સ્વામી આજ્ઞા કરી, પોતાના ગુરુએ આજ્ઞા કરી, વર્ણી હવે તમે આ વસ્ત્રો ધારણ કરો, અલંકારો ધારણ કરો, તમને બાધ નહીં આવે, જાઓ. હજારો સ્ત્રીઓની વચ્ચે, યુવાન અવસ્થાવાળી રૂપવાન હજારો સ્ત્રીઓની વચ્ચે તમે રહેશો ને તોય પણ તમને મોહ નહીં થાય. ક્યાંથી થયા? તો ભગવાન છે. એટલે ભગવાનમાં એવું કઈ હોતું નથી. રાજા કે તો રાજા રૂપે હોય ને તો એક ટાડન કરે બધા, ભલા સાધુ રૂપે હોય તોય કરે, ને રાજા રૂપે હોય તોય કરુણા રાખે. એવું કઈ જરૂરી નથી. ભગવાનને કોઈ નિયમ નથી. આપણા બધા છે નિયમ હોય. ભગવાન તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. એટલે શું? બધું જ કરે છે છતાંય કઈ નથી કરતા. અને એવું કરે છે કોઈથી થાય નહીં. એને અકર્તુમ, અન્યથા કરતુમ. જેના કોઈથી કાંઈ ન થાય એ ભગવાન કરે એમ નામ અન્યથા કરતુમ. આવા ભગવાન છે. હવે આવું કોઈથી થાય? આવ્યા હોય સાધુ રૂપે, ગુરુ થકી દીક્ષા લીધી હોય, અને છતાંય બહેનોનો ભાવ પૂરો કરવા માટેના હાથનો થાળ જમવા જાય, એની હારે હિલોળે હિચકે, એની હારે વાતો કરે, અને ઈ જે ધરાવે એ બધું જમે, ને ઈ જે ધરાવે એ બધું પહેરે. લ્યો, આપણું કામ ને આપણે કરાય નહીં. ભગવાન કરે એવું ન કરાય. ભગવાન કે એટલું જ કરાય, નહીતર ઉપાધિમાં મુકાઈ જાય, કંટ્રોલ ન રહે. પછી ગમે એવો મુક્ત હોય પણ પંચ વિષયનો યોગ થાય તો એનો પણ ઠા ન રહે. બે નામ લીખાય એના માટે. કોણ? બોલો. એને થાય નહીં કાંઈ, પણ મારા તમારી પ્રેરણા માટે એના નામ દીધા. બાકી એને કાંઈ મૂળજી બ્રહ્મચારી કંઈ થાય, તાનસન કંઈ થાય? તોય કીધું કે ના, ઈ કરે તોય તમે ન કરતા, કારણ કે એને જ ન થાય. પણ તમારો કઈ तुम्हारा कुछ पता नहीं, पता पता हो जाए. માયા એવી છે. પણ ભગવાનને એવું કઈ થતું નથી. આવી રીતના મોટા મોટા એનું ગાન કરે છે એવા મોટા પ્રભુ સાધુ રૂપે થયા છે. એ તો અતિ આશ્ચર્યકારી વાત છે. અતિશય આશ્ચર્ય. અત્યારે તો ભગવાને વસ્ત્રો સાધુના પહેર્યા છે. હા, ધોતી પહેરી, વર્ણીનો જ વેશ છે. દીક્ષા આપી પણ વેશ કેવો? વર્ણીનો વેશ ધારણ કર્યો છે. પછી ગાદીએ બેન ત્યાર પછી વસ્ત્રો રામાનંદ સ્વામી બદલશે. હવે તમે તમારે છોટા દોર મૂકો, એ વાવટા ફરકાવો, કલ્યાણના અત્યંતિક કલ્યાણ નાવો. ધુંધવાર માર્ગ, કેટલો ધોરી માર્ગ. ધોરી માર્ગ કોને કહેવાય? ધોરી માર્ગ કોને કહેવાય? હા, મોટા મોટો હાઈવે.
એકબીજા દેશોને કનેક્ટ કરતો હોય ને ધોરીમાર્ગ કહેવાય. ઇન્ટરનેશનલ કયો રાજમાર્ગ હવે જો બને છે ને મોટો, છેક મુંબઈથી માંડીને છેક દિલ્હી સુધી એને રાજમાર્ગ કહેવાય. એવા લોકથી માંડીને છેક અક્ષરધામ સુધીનો રાજમાર્ગ પથ ભગવાને ખુલ્લો મૂકી દીધો. હાલો હાલો, જેને આવવું હોય એને, હાલો હાલો, ખુલ્લો કરી નાખ્યો. અત્યારથી બંધ હતો, હવે ભગવાને ખુલ્લો કરી નાખ્યો. આ બહુ આશ્ચર્યકારી વાત છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃત્ય સંવાદે શ્રી રામાનંદ સ્વામી સકાસાત નીલકંઠ વર્ણી મહાદીક્ષા પ્રાપ્તિ નામ પંચચત્વારિંશોધ્યાય 45મો અધ્યાય પૂરો થયો. બોલો ઠાકોરજી મહારાજની શ્રીપતિ શ્રી ધર્મ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી